નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વિદ્યાર્થીઓએ રજૂઆત કર્યાના માત્ર 20 કલાકમાં જ આજે આણંદ એસટી ડેપોમાંથી આણંદ બોરસદ અને આણંદ ડાકોર વચ્ચે બે નવા રૂટનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આણંદની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા એસટી બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી। ત્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ બોરસદ રૂટ પર નવી એસટી બસોની ટ્રીપ વધારવા માંગ કરી હતી, જેથી હર્ષ સંઘવીએ તાત્કાલિક એસટી નિગમમાં વાત કરી આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટ પર બે નવી એસટી બસો તાત્કાલિક ફાળવી આપવા આદેશ આપ્યો હતો। ધારાસભ્ય યોગેશ પટેલે જાતે એસટી બસ હંકારી નવી એસટી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને એસટી બસ અંગે રજૂઆતના માત્ર 20 કલાકમાં જ બે નવા રૂટ શરૂ થઈ જતા હર્ષ સંઘવીની ઝડપી કામગીરીને મુસાફરોએ બિરદાવી હતી। આજે આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડેથી ગઈકાલે ગુજરાતના યુવાના પ્રેરણા સ્ત્રોત એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ બસ ડેપોની મુલાકાતે આવ્યા હતા। વિદ્યાર્થીઓની પ્રશ્નોની વાચા આપતા વિદ્યાર્થીઓની જે માગણી હતી કે સાહેબ અમારે રોજ આણંદથી બોરસદ ને બોરસદથી આણંદ જવામાં હજુ બસોના રૂટોનો વધારો કરો અને આણંદથી ડાકોર ને ડાકોરથી આણંદ જવાના રૂટોમાં પણ વધારો કરો, તે માગણીને આજે 20 જ કલાકમાં પૂરી કરી નવી 3 બસોની ફાળવણી કરી છે। આજે અમારા એસટી વિભાગે આણંદથી બોરસદ રૂટોમાં નવા 22 રૂટોનો ઉમેરો કર્યો છે, આણંદથી ડાકોરમાં 12 રૂટોનો ઉમેરો કર્યો છે અને સેન્ચુરી એક જ દિવસમાં આણંદથી ડાકોર જતી 116 રૂટો થશે અને આણંદથી બોરસદ જતા 104 રૂટો થશે। એમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આ લોકોની સેવામાં રહીને આજે આ નવી અમે શુભારંભ કર્યો છે। ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન આપું છું। વિદ્યાર્થીઓને જ્યારે પણ જે પણ આ ભારતીય જનતા પાર્ટી પાસે જે કંઈ એમની લાગણી ને આશા હશે એ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરતી રહેશે, એની અમે ખાતરી આપીએ છીએ। સાથે સાથે ગઈકાલે અમારા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ડ્રાઈવર પણ બનજો અને કંડક્ટર પણ બનજો। તો આજે અમને ગૌરવ થાય છે કે સાહેબના સૂચનને અમે સહર્ષ સ્વીકારી, અમને પણ ખૂબ ગૌરવ થાય છે કે આવું પ્રજાનું કામ કરવામાં આજે અમારા એસટી ડેપોના મહાજન સાહેબે અમને એમની એસટી બસ ચલાવવાનો મોકો પણ આપ્યો અને આજે પણ અમે એસટી ડેપોને કહીએ છીએ કે જ્યાં જ્યાં લોકોની સેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જ્યાં જરૂર પડશે ત્યાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ફોજ એમની સાથે છે। નાના મોટા કોઈ પણ કામમાં, લોક સેવાના કામમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત કામ